વેલકમ બેક। સુરતના ઉધના વિસ્તારમાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે। ડ્રેનેજ લાઇનમાંથી ફરી બહાર નીકળ્યું કેમિકલયુક્ત પાણી। વાદળી રંગનું પાણી સમગ્ર વિસ્તારમાં ફરી વળતા લોકોને હાલાકી પડી રહી છે। વાહન ચાલકો કેમિકલયુક્ત પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। મનપા અને જીપીસીબી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। વહેલામાં વહેલી તકે પગલાં લેવાય તેવી સ્થાનિકોની માંગ છે। पहला लाल रंग पछी गुलाबी रंग અને હવે વાદળી રંગનું પાણી કેમિકલયુક્ત પાણી ફરી વળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનો આરોપ છે કે એકવાર નહીં પરંતુ 10 વાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવતું। એટલું જ નહીં, ધારાસભ્યોને પણ અધિકારીઓ ગણકારતા ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે। તો કેમિકલ માફિયાઓ સામે હવે નક્કર કાર્યવાહીની માંગ ઉઠી છે। આરોગ્ય માટે બહુ ગંભીર બાબત છે, પણ કોઈ એક્શન લેવામાં આવતા નથી કોર્પોરેશન તરફથી। ગંભીર એટલે આરોગ્ય માટે। અને અહીંયા સોસાયટી આજે તો રવિવારનો દિવસ છે, બાકી આ સોસાયટીમાં તમારે ચાલવાની પણ જગ્યા નહીં હોય, અને એના માટે બધાના જ આરોગ્ય માટે આ બહુ જ ગંભીર બાબત છે સાહેબ। મારા રજૂઆત ઘણી વખત અમારા સોસાયટીના સલીમભાઈએ કોર્પોરેશનમાં કરી છે, પણ કોર્પોરેશન આ બાબતે આંખ આડા કાન કરી રહ્યું છે। એકવાર સાહેબ લોકોની આ મીટિંગ હતી ત્યારે બી અમે લોકોએ વાત કરેલી છે 10-15 જણા જઈને, પણ હજુ એનું કઈ સોલ્યુશન નથી। હજુ આ સોસાયટીની અંદર ડાઇંગ વાળા છે જે ઇન્ડસ્ટ્રીયલમાં આવવા જોવે, અત્યારે આ કોમર્શિયલ થઈ ગયું છે। કલર વાળા પાણી આમાં 3-4 જણા છે હજુ સોસાયટીમાં, એને જરાક ઇન્ડસ્ટ્રીયલમાં ટ્રાન્સફર કરવામાં આવે એવી અમારી રજૂઆત છે। દર વર્ષે ચોમાસામાં સામાન્ય વરસાદ પડે તો પણ ડ્રેનેજ લાઇનમાંથી કેમિકલયુક્ત પાણી ફરી વળે છે, પરંતુ ન તો કાર્યવાહી કરાય છે ન તો કોઈ કામગીરી। પરિણામે કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે અને સ્થાનિકોના આરોગ્ય પર પણ જોખમ ઊભું થયું છે। સુરતના ઉધના વિસ્તારની અંદર એક સૌથી મોટી સમસ્યા છે કે કલર વાળું જે પાણી છે ચોમાસાની અંદર જે બહાર આવતું હોય છે અને તેના કારણે અનેક લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે ઉધના મેઇન રોડ ઉપર આવેલી હરી ઈચ્છા ઇન્ડસ્ટ્રીના આ દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે કે વહેલી સવારે જે ધોધમાર જે વરસાદ વરસ્યો અને ત્યારે જે કલર વાળું જે પાણી છે તે બેક માર્યું છે અને તેના કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે। અત્યારે જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે કે ગ્રીન કલરનું જે પાણી છે તમને સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે આ પાણી જે છે તે પાણીની અંદર કલર જે ભેળવાયો હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। અનેક લોકો મુશ્કેલીનો જે સામનો છે તે કરી રહ્યા છે, કારણ કે અહીંયા ચામડીના રોગ અને બીમારીની ક્યાંક ભીતિ રહેલી છે। અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ છે તે કરવામાં નથી આવ્યો। જોઈ શકાય દ્રશ્યોની અંદર દર વર્ષે આ રીતની સ્થિતિ હોય છે। આ તમને જે કલર વાળું જે પાણી છે અહીંયા જે ડાઇંગ મિલની અંદરથી જે છોડવામાં આવતો હોવાનું સ્થાનિક લોકો કહી રહ્યા છે। અહીંયા સ્થાનિક લોકો સાથે વાત કરીશું, કેટલી સમસ્યા છે, શું કહેશો, કેટલી મોટી સમસ્યા કહી શકાય, કારણ કે અહીંયા વખતે વરસાદ જ્યારે બી આ વરસાદનું પાણી અહીંયા ભરાય છે ત્યારે એની અંદર આ કલર વાળું પાણી આવે જ છે। કોણ હોય છે કે આમ હવે એની અંદર તો આ ક્યાંથી આવે છે તો મને નહીં ખબર, પણ અંદરથી પાણી આવે છે। આ રજૂઆત તો કરવી જ પડે ને ભાઈ। કેમિકલ વાળું પાણી આવે છે, આ પાણીની અંદરથી ચાલીને જઈએ તો આની અંદર ચામડીના રોગ આ તે બધું વધારે ફેલાવો થાય છે, એટલે આ તકલીફ તો છે જ। અને આ સમસ્યા વરસાદ આવે ત્યારે કાયમીને માટે આ સમસ્યા ઊભી રહે છે। બીમારીની સ્થિતિ ખરી જ ને સાહેબ। આની અંદર જો આ પાણી તમે બી જોઈ શકો છો, આ પાણીની અંદર ચાલો એટલે પગની અંદર કોઈ તકલીફ આ તે ચામડીને આ રોગોની તકલીફ થાય જ છે સમસ્યા। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે આ પાણી છે જે જોવા મળી રહ્યું છે કલર વાળું જે પાણી છે તેના કારણે આ રીતની સ્થિતિ ક્યાંક ને ક્યાંક ઊભી થાય છે। સ્થાનિક લોકો દ્વારા અનેક રજૂઆત કરાઈ છે, છતાં પણ આ ઇન્ડસ્ટ્રીની અંદર જે ગટર વાળું જે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે। એક બાજુ મેઇન રોડ ઉપર પાણી ભરવાની જે સ્થિતિ સર્જાય છે અને 4-5 કલાક સુધી આ જે પાણી છે તે ભરાયેલું રહેતું હોય છે અને તેના કારણે અહીંયા જે અવર જવર કરતા લોકોને ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। ત્યારે જોવાનું કે મહાનગરપાલિકાના પદાધિકારીઓ આ બાબતે કેમ ગંભીરતા નથી લેતા તે પણ એક મોટો સવાલ છે, કારણ કે ડાઇંગ મિલના જે સંચાલકો ક્યાંક ને ક્યાંક જે મહાનગરપાલિકાની જે ડ્રેનેજ લાઇન છે તેની અંદર આ કલરયુક્ત પાણી છે છોડવામાં આવતું હોય છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।